મિત્રો અહીંયા થઈ છે બાકાજી की નાની મોટી બરોબર અમે જાતા હતા માઇક લેવાના થઈ ગઈ બાકાજી की नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई આ ભાઈ ને અહીંયાથી નીચેથી નોટ મળી એને એમ કે સાચી છે પણ ભાઈ આવા તમારા કિસ્મત જ નથી સાચી મળે એવા ગરમની ઘટનાય તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો જય માતાજી વાગી ગયા છે સવારના 9:30 આજુબાજુ જેવું થયું છે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है અને આજે છે 11 અને મારા મમ્મી એમ કીધું છે કે પરાણે તારે લેવાની જ છે 11 અને આજે એક પ્લાન હતો બહાર ખાવાનો બપોર પછી હવે કેન્સલ રાખવો જોઈએ બરોબર આગળ કંઈક કરીએ હવે થોડુંક મારી મમ્મીને કહી કાંઈક ઓપ્શન આપે પણ નથી આપતા ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके સાવણી લઈને બેસી ગયા છે આવી ગયા છે ગાડીમાં ને વાગ્યા છે સવારના 11:30 અને ઉપર છે મારા ગાડીમાં માં ઘોડિયાર બોલો પગે લાગીને જય માં ઘોડિયાર અને નીચે અમે મૂક્યા છે ગણપતિ બાપા હવે મિત્રો ગાડીમાં આવી ગયો તો સવારમાં એટલે 11:30 ત્યાં સવાર તો ન કહેવાય तू समझा हाँ नहीं तू समझा नहीं પણ 11:30 જેવું થયું હવે ગાડી 2 દિવસ પહેલા રિવર્સ લેતો તો તમે જોઈ શકો છો પિલર દેખાય પિલોરમાં અડી ગઈ ને એટલે ગાડીમાં જરાક નાની એવી બાકાજી કી બોલી બાકાજી કી એવી છે જો તમને બતાવી દઉં બરોબર એ ડોગેશભાઈ જો આ જે વસ્તુ છે ને આ તૂટી ગઈ છે આ ઓલા પિલરમાં પટકાઈ ગઈ હતી ગાડી મિત્રો આ આપણી ગાડી છે જોઈ શકો બરોબર આ ગાડીમાં પટકાઈ ગઈ હતી વાગી ગયા છે બપોરના 1 અને ફરાળ કરવાનો ટાઈમ આવી ગયો છે ફરાળ કરવાનું છે ને એકચ્યુઅલીમાં પ્લાન સાચું કહું તો બહારનો હતો ફરાળ કરવાનો अरे कहना क्या चाहते हो પણ કે મને એમ કીધું કે હું બહાર જાઉં છું એક ઘરના કામથી તો બપોર પછી હું આવી બપોર પછી તો ત્યાં સુધી તો આપણને ભૂખ ન સહન થાય કેમ કે પેટમાં બાકાજી કી બોલી જાય એટલે બાકાજી કીને મારો ગોળીને મમ્મીએ સવારમાં વેફર બનાવી વેફર અત્યારે કામ ચલાવી લેવું બરોબર અને મિત્ર બપોર પછી આપણે કે ભાઈ અને બીજો એક મિત્ર આવે છે હું તમને મળાવી અને એને આજે બ્લોગમાં આપણે એને પણ એડ કરવાનું થશે અને અમારે 3 જણા જે થઈને એક સ્પેશિયલ જગ્યા છે ત્યાં જવાનું છે મિત્રો તમને આગળ હું બતાવીશ તમે જોજો આખો વિડીયો બરોબર અત્યારે હું ફરાળ કરી લઉં તો તમારા ભાઈનું ફરાળ આવી ગયું છે બરોબર જોયો આ વેફરની વાત કરી વેફર આવી ગઈ વેફર ને આ ફરફર આ તમારા શું કહેવાય તમારા અલગ અલગ સિટીમાં હવે મને કમેન્ટ કરીને જણાવજો અને ખાતા તારક મહેતા તો ભાઈ આપણે જેઠિયો તો જોઈ મિત્રો ખાતા જેઠિયો ન જોઈએ જવું જે આપણને ગળે જ ઉતરતું નથી તમારા ભાઈને કબો કે મને કે ગમે એ મિત્ર લઈ લો અત્યારે ગુજરાતમાં ઘરે એમ છે કે ખાતા જેઠાલાલ લો એટલે મજા જ ના આવે ये कौन सी मीटिंग है जहाँ मुझे नहीं बुलाते કમેન્ટ કરીને બતાવજો કે તમે જેઠાલાલ જોવો છો કે નહીં ખાતા મિત્રો આ ફરાળ કરી લો બરોબર અને ફરાળ કરીને તમારા ભાઈને બ્લોગ એડિટ કરવા બેસી જવાનું છે મિત્રો વાગી ગયા છે 6 અને તમારો ભાઈ માઇક લેવા જતો તો કે અને આ મિત્ર અરે આ જો આ અમારો મિત્ર જે વાત કરી હતી ए सफेद कपड़ा ओ ઓનલાઈન મિત્ર માઇક મળતા નથી એટલે અત્યારે ઓફલાઈન કરવો પડશે અને આ ભાઈને અહીંયાથી નીચેથી નોટ મળી એને એમ કે સાચી છે પણ ભાઈ આવા તમારા કિસ્મત જ નથી સાચી મળે એવા એટલે ઘા કરી દો કાં કોઈક છોકરાને આપી દો મળે એમ સાચી નથી મળે એમ કિસ્મત બહુ ખરાબ છે એ તો અમને ખબર છે તો એની કિસ્મત ખરાબ છે કિસ્મત ને તો હવે શું કરું બતાવતો નોટ બતાવતો આ મિત્ર નોટ મળી છે તાપી કિનારા નોટ મળી છે હવે આ દૂરથી આમ પડી હોય આ તો આ કોકને એમ જ લાગે 500 ની નોટ છે આ હારા આમાં છેતરાઈ જાય બધા જોઈ કે નોટ મળી 500 ની નોટ મળી આમ થાય કે શું પ્લાન છે આગળ વિશ્વાસભાઈ જઈએ હવે માઇક લેવા તમારું કોઈ ઓળખાણમાં છે હોય જ ને કોણ છે તો બતાવી હાલો મિત્રો તો મિત્રો વિશ્વાસભાઈ લઈ જાય છે આપણને એક જગ્યાએ એમ કે છે કોકને ફોન કર્યો હતો કે માઇક અવેલેબલ છે એની પાસે હવે આપણે જે કંપનીનું જોઈએ છે મિત્ર હવે મળે એમ નથી પણ હવે જોઈ લઈએ એકવાર ટ્રાય મારી ભાઈ ઉપર વિશ્વાસ રાખીને તો મિત્રો આ છે ને તાપી નદી છે આમાં સિક્કો ફેંકવાથી લોકો એવું કહે છે કે સિક્કો ફેંકવાથી આ મનોકામના પૂરી થાય હવે તમને
તને લાગે છે ને મનોકામના પૂરી થાય? કાંઈ ન થાય ભાઈ. કરમ કરમ કરો હારા, કરમ કરો. ગરમ ગરમ ઉપર તો બહુ વાર. કરમની ઘટનાય. ગરમની ઘટનાય. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह અને આરોવાર મિત્ર કે નો ફોન આવ્યો કે ભાઈ કે હું ઘરે આવી ગયો. મેં કીધું હાલો મળવા આવ્યા છે હવે. ત્યાં જે મોટા વરસાદનો બ્રિજ છે. મિત્રો ભોગી ગયા અત્યારે બાયુની માર્કેટ એટલે લક્ષ્મણનગરમાં. અને આ ભાઈ ખબર નહીં બાયુની માર્કેટમાં શું કરવા, તો ભાઈ શું કરવા અહીંયા લેવો? એ બાયુ જોવા. तू समझा हाँ नहीं तू समझा नहीं બાયુ જોવા. ભલા પણ મિત્ર આને શું કેવું હોય? એક તો આટલી ટ્રાફિક સન્ડેનો દિવસ ને આને આ બધું અહીંયા નીકળવાનું. મિત્ર 4 રસ્તા હતા, 4 રસ્તા એકે નો લીધો એને હાથ પકડો. એને હું રોડ સાઈડ ઓફ રોડિંગ કરવાનું, એક તો રોડ ખરાબ. હું હવે આને મજા આવતી છે. મિત્રો માઇક તો મેળવું નહીં પણ હવે ઘરે જવું પડે એમ છે, કેમ કે વિશ્વાસના ઘરેથી ફોન આવ્યો કે ભાઈ હવે આવી જા ઘરે, હવે નકર રાતનું જમવાનું કાવે ને ઘરે આવું. अरे कहना क्या चाहते हो? એવું બધું છે એટલે મેં કીધું હાલ હું તને મૂકતો જાઉં. અને ભાઈ હવે ભાઈને મૂકવા જાય છે ને હવે ત્યાંથી હવે ઘર બાજુ મારા ઘર બાજુ પ્રસ્થાન કરવી. વાગ્યા છે 9 અને જમીને ત્યાં મારા દોસ્તર ફોન આવ્યો, આ ભાઈ રાજુભાઈ છે એનો ફોન આવ્યો કે હાલો ભાઈ ડુમ્મસ. તો અમે ને 2-3 દોસ્તારો જઈને અમે અત્યારે ડુમ્મસ જઈશું. કેમ રાજુભાઈ મજા આવે ને? ફૂલ હો ભાઈ, ફૂલ બાકા જીતીએ. તો પછી એમ જ છે. અત્યારે 2 ગાડી અમારા મિત્રો આગળ વહી ગઈ છે અને બાકી અમે 2 ગાડી અમારી પાછળ રહી છે બસ. આ રાજુભાઈ બિચારો મારા વાટે હલવાઈ ગયો, હું જમતો તો નથી. ए सफेद कपड़ा ओ ए મિત્રો આ ત્રીજી ગાડી. તો મિત્રો વાગ્યા છે અત્યારે 11:30 અને ખૂબ જ સારા વ્યૂ આવે છે અને એ પ્રમાણમાં સારા છે કેમ કે પહેલો અપલોડ કર્યો અને કોપીરાઇટ લાગી ગયો અને કાંઈ વાંધો નહીં. હનુમાન દાદા ઉપર કોપીરાઇટ જે ગીત લગાવ્યું તેના ઉપર કોપીરાઇટ લાગ્યો. અને બીજું મિત્ર એ કે 1 થી 5 થી 10 સુધી ગણી લો ને ત્યાં સુધી વ્લોગમાં છે ને નાના જ આવશે. એ પછી અમે ચાલુ કરશું નવા અને બીજા નવા કોન્ટેન્ટ. ઓકે, આ આપણી પથારી છે બરોબર. તમે જોઈ શકો અહીંયા જ હોવાનું આપણે રોજ ફિક્સ જ હોય. હવે મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરોબર. હાલો, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ મિત્રો.